હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે એક નવી રેસિપી લઈને આવું છું. મગના પુલાવવાળી રેસિપી તો આપણે જોઈ લીધી, પણ હવે આજે એક નવી જ એક રેસિપી સાથે આવું છું, મેગી પુલાવ. કદાચ તમે લોકોએ આ બનાવ્યું પણ હશે અને જોયું પણ હશે, પણ હું એક મારી રેસિપી છે તમારી સાથે શેર કરું છું. આના માટે મેં ચોખા પલાળી લીધા છે, કોબી કેપ્સિકમ તમે લઈ શકો છો, તમારી પાસે જેટલા વેજીટેબલ્સ હોય તમે લઈ શકો છો. મેં કોબી જ લીધું છે, થોડું વટાણા, બટેટા અને ગાજર એને મેં બાફી લીધા છે, બોઇલ કરી લીધા છે. થોડા મેં બટેટા બોઇલ કરેલા વધારે લીધા છે. મેગી મસાલો છે પતંજલિની. મેં આ મેગીનું પેકેટ લીધું છે, આટા નૂડલ્સ. પતંજલિના નૂડલ્સનું મેગીનું પેકેટ લીધું છે. તો ચલો બનાવીએ. અને આ કુકરમાં જ એક વિસલથી જ થઈ જાય. એક જ સીટી મારવી પડશે તમારે કુકરમાં. બહુ જ સરસ છે અને બાળકોને તો બહુ ભાવે એવી છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. આપણું તેલ થઈ ગયું છે. સૌથી પહેલાં આપણે એમાં નાખીશું ઓનિયન, ડુંગળી નાખશું. ફ્લેમ ધીરી જ રાખશું. મેં આમાં ડુંગળી, કોબીજ અને ગાજર, બટેટા અને વટાણા નાખી દીધા છે. આપણે થોડું હલાવી લઈશું. હું તમને થોડું બતાવી ના શકી. કોબીને બટેટાને નાખું છું, એડ કરું છું. ફોનમાં થોડો કંઈક ઇશ્યુ આવી ગયો હતો. હવે આપણે બધા જ મસાલા એડ કરીશું. મેં હિંગ નાખશું, થોડી હળદર. તમારા ઘરમાં કેટલું સ્પાઇસી ખાય છે એના ઉપર તમે સ્પાઇસી થોડું બનાવી શકો છો. હું થોડું મીડિયમ રાખું છું. આપણો આ મેગી મસાલો છે એ એડ કરીશું અને મીઠું એડ કરીશું. મિક્સ કરી લઈએ. પહેલાં સરસ ગ્રેવી બનાવી લઈશું. થોડું પાણી એડ કરશું. આમ તો આપણે પુલાવ કરીએ છીએ એટલે આમાં ભાત અને ચોખા અને મેગીના પ્રમાણનું તો આપણે નાખશું જ, પણ થોડી સરસ ગ્રેવી થઈ જાય એટલા માટે આપણે નાખીશું પાણી. થોડું એડ કરીશું. આ મેં ચોખા લીધા છે, પલાળી લીધા છે. હવે આપણે આમાં ચોખા એડ કરી દીધા છે. મેગી પણ આપણે એડ કરી દઈશું. થોડું એને ક્રશ કરી લેજો, એટલે બહુ જે નૂડલ્સ આપણા જે લોંગ હોય એવા ના રહે. એક્સ્ટ્રા પાણી છે એ હવે આપણે એડ કરશું. આપણા મેગી પુલાવ થઈ ગયો છે, રેડી છે આપણો મેગી પુલાવ. તમે જોઈ શકો છો કેટલો સરસ અને એકદમ છૂટો થયો છે પુલાવ. તો આપણે આને સર્વ કરીએ. આપણો મેગી પુલાવ રેડી છે. તમે ટ્રાય કરો અને મને રિવ્યૂ આપજો કેવો થયો છે. એકદમ છૂટો થયો છે, તમે જોઈ શકો છો. ખાઓ, પીઓ અને ખુશ રહો. બાય બાય. જલ્દી મળીશું એક નવા જ વિડીયો અને નવી જ રેસિપી સાથે.